નમસ્કાર, નોનસ્ટોપ નેશન સાથે હું છું અન્વી। જોઈએ રાષ્ટ્રીય સમાચારો। છત્તીસગઢના દંતેવાડામાં થયેલા નક્સલી હુમલામાં સેનાના 10 જવાન શહીદ થયા। ત્યારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દાંતેવાડાની મુલાકાતે પહોંચ્યા। અહીં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મુખ્યમંત્રી બસ્તરના પોલીસ અને સુરક્ષા દળોના અધિકારીઓની બેઠક પણ કરશે। બુધવારે માઓવાદી હુમલામાં 10 ડીઆરજી જવાન શહીદ થયા હતા અને એક નાગરિક ડ્રાઈવરનું પણ મોત થયું છે। તમામ જવાન પિકઅપ વાનમાં મુસાફરી કરી રહ્યા હતા। આ વાન દંતેવાડાના અરનપુરમાં આઈડીની ઝપેટમાં આવી ગઈ। જ્યારે ડીઆરજીના જવાન ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ આઈડી બ્લાસ્ટ કરી તેમની નાપાક યોજનાને અંજામ આપ્યો હતો। આ બનાવ અંગે ભૂપેશ બઘેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। આ કટોકટીની બેઠકમાં ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુ, મુખ્ય સચિવ અમિતાભ જૈન, પોલીસ મહાનિર્દેશક અશોક जुनेजा, मुख्य प्रधान सचिव अंकित आनंद, पुलिस इंटेलिजेंस महानिरीक्षक अजय यादव हाजिर रहा था। लेकिन ये जो शहादत है वो बेकार नहीं जाएगी। लगातार जो नक्सलियों पे दबाव हम लोग डाल रहे हैं और उसके कारण से बखला के इस प्रकार से कायराना हरकत की है और नक्सलवाद जड़ से हम लोग खत्म करेंगे, ये हमारा संकल्प। अमित शाह से भी बात हुई? अमित शाह जी से, गृह मंत्री से बात हुई। मुझे लगता है कि अब समय आ गया है इंटर स्टेट ज्वाइंट ऑपरेशन और सर्चिंग को बढ़ाया जाने की आवश्यकता है, ताकि ये कहना कठिन है कि किस सड़क में कहाँ पे बारूदी सुरंग बिछा है, ये अनुमान नहीं लगाया जा सकता। मगर सर्च ऑपरेशन बढ़ाने से, सावधानी करने से कम इस प्रकार की घटनाएं को टाला जा सकता है। छत्तीसगढ़ना दंतेवाड़ाમાં નક્સલી હુમલામાં સેનાને 10 જવાન શહીદ થયા। દંતેવાડાના અરનપુર વિસ્તારમાં નક્સલવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળતા દંતેવાડાથી ડીઆરજીના જવાનો નક્સલ વિરોધી ઓપરેશન માટે અરનપુર ગયા હતા। સર્ચ ઓપરેશન બાદ તમામ જવાન પરત ફરી રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ આઈડી બ્લાસ્ટ કર્યો હતો। છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે નક્સલી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું। રાજ્યમાંથી નક્સલવાદને ખતમ કરવા માટે તે સહમત થશે તેના પર ભાર મૂક્યો। રાજ્યમાં નક્સલવાદીઓ સામેની લડાઈ છેલ્લા તબક્કામાં હોવાનું કહ્યું। તે ટૂંક સમયમાં સમાપ્ત થશે। દેશના ગૃહમંત્રી અમિત શાહે આ હુમલા અંગે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાસેથી ફોન પર માહિતી મેળવી। તેમણે સીએમ બઘેલને શક્ય તમામ મદદની ખાતરી આપી। સરકાર દ્વારા જાહેર કરાયેલા 2021ના આંકડા અનુસાર છત્તીસગઢના 8 જિલ્લા નક્સલ પ્રભાવિત છે, જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનાંદગાંવ અને કોડાगांवનો સમાવેશ થાય છે। मांग कुछ भी करेंगे ना सरकार तो कैसे करके पालूं मेरे बच्चे को? अभी कोई देखने वाले नहीं, कोई नहीं, बच्चे लोगों को कोई भी देखने वाला कोई नहीं है, कुछ नहीं, छोटे छोटे बच्चे। अब मैं क्या करूं एक ही जन। ગૃહ યુદ્ધ વચ્ચે સુદાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર ભારતીય સેનાની મદદથી બચાવ ઓપરેશન કાવેરી ચલાવી રહી છે। ત્યારે સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 360 ભારતીય નાગરિક દિલ્હી પહોંચ્યા। એરપોર્ટ પર પહોંચતાની સાથે લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા। વિદેશ મંત્રી એસ જયશંકરે વતન પરત ફરેલા ભારતીયોનું ટ્વિટર પર ફોટો શેર કરી તમામનું સ્વાગત કર્યું। ઓપરેશન કાવેરીના આ પ્રથમ ફ્લાઇટ છે જેમાં તમામ લોકોને આઈએનએસ સુમેગાથી પોર્ટ સુદાન અને ત્યાંથી સાઉદી અરબથી જેદ્દા લાવવામાં આવ્યા। સુદાનમાં લગભગ 3000 ભારતીયો છે। સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળેથી ભારે લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે। છેલ્લા 10 દિવસથી અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક ઉચ્ચ स्तरीय બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી। बहुत ज्यादा लड़ाई है। अब एक हम लोग का रूम है यहीं पे हो रहा था, बाजू में हो रहा और खाने के लिए भी परेशान थे। 2-3 दिन ऐसे बहुत परेशान थे सब। वहाँ फिर हमारे कंपनी जो शेड्यूल थे वो दे करके बस तो अरेंजमेंट बनाए, हम लोग आए। तो आप खार्तूम में थे या कहीं आसपास में थे? खार्तूम के पास में नहीं, शोभा मार्केट વડાપ્રધાન મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમના 100મા એપિસોડ વિશે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીના 99 એપિસોડ સુધીમાં લોકો સાથે સંવાદ કર્યો અને આ દરમિયાન એક પણ રાજનૈતિક વાત નથી કરી। અમિત શાહે કહ્યું કે વિશ્વમાં ભાગ્યે જ એવા કોઈ નેતા હશે જેમણે આ પ્રકારના સંવાદ કર્યા હશે।
30મી એપ્રિલના રોજ પીએમ મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમનું 100મો એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડની ઉજવણી કરવા માટે ભાજપે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમ પણ રાખ્યો છે. एक ऐसा आश्चर्यजनक कार्यक्रम है जिसमें 100 एपिसोड तक 99 एपिसोड तक एक राजनेता ने राजनीति में रसे बसे व्यक्ति ने जनता से संवाद किया और एक भी राजनीतिक बात नहीं की है. शायद ही दुनिया में ऐसा संवाद होगा, क्योंकि राजनेताओं की छवि जो बनी है कि वो जीते भी राजनीति में है, काम भी राजनीति के लिए करते हैं, सोते भी राजनीति में हैं और जगते भी राजनीति में. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા મન કી બાત કોન્ક્લેવ એટ 100 કાર્યક્રમમાં બોલિવૂડ સેલિબ્રિટી આમિર ખાન, રવીના ટંડન સહિત અનેક લોકોએ હાજરી આપી. વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં 100મા એપિસોડની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અભિનેતા આમિર ખાને જણાવ્યું કે મન કી બાતનો લોકો પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. આમિર ખાને વડાપ્રધાન મોદીની મન કી બાત રેડિયો કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો. 3 ઓક્ટોબર 2014ના રોજ મન કી બાત કાર્યક્રમનો પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ભાજપ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે મન કી બાતની શરૂઆતથી આ એક રાષ્ટ્રીય પરંપરા બની ગયું છે, જ્યાં વડાપ્રધાન દર મહિને લોકોને સંબોધન કરે છે. તેનાથી લાખો લોકો પ્રોત્સાહિત થાય છે. मन की बात हैड ए ह्यूज इम्पैक्ट ऑन द पीपल ऑफ इंडिया और एक बड़ा गहरा असर पड़ा है लोगों पर और ये एक बहुत ही हिस्टोरिक चीज हुई है जो प्रधानमंत्री ने की है मन की बात. जी. બિહારના ગોપાલગંજના કલેક્ટર જી કૃષ્ણની હત્યાના ગુનામાં આનંદ મોહનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આનંદ મોહન 14 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા હતા. 2007માં આનંદ મોહનને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ સજાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી, પરંતુ આનંદ મોહનને રાહત ન મળતા જેલમાં જવું પડ્યું હતું. આજીવન સજા ભોગવતા આનંદ મોહનને બિહાર સરકારે જેલમાંથી છોડી મૂકતા રાજકારણ ગરમાયું. બીજી તરફ જેલ બહાર આનંદ મોહનના સ્વાગત માટે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા. આઈએસએફ એસોસિએશન દ્વારા આનંદ મોહનને છોડવા બદલ નીતિશ સરકારની ઝાટકણી કાઢી. જોકે જન અધિકાર પાર્ટીના પપ્પુ યાદવે આનંદ મોહનના છોડવાના નિર્ણયને આવકાર આપ્યો. પપ્પુ યાદવે મૃતક ડીએમની પત્નીને આનંદ મોહનને માફ કરી દેવાની પણ વિનંતી કરી. આજીવન કેદની સજા કાપી રહેલ આનંદ મોહનને બિહાર સરકાર દ્વારા અધિનિયમના ફેરફાર કરવાનો લાભ મળ્યો છે. ભારતીય કુસ્તીબાજોના વિરોધના 5મો દિવસ ત્યારે દિલ્હીના જંતર મંતર પર ભારતના દિગ્ગજ રેસલર્સ ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ નવો દાવો કર્યો. ભારતીય કુસ્તી સંઘ સાથે જોડાયેલા લોકો ધરણા પર બેઠેલા રેસલર્સને ધમકી આપી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે મહિલા રેસલર્સને પૈસાની ઓફર પણ આપવામાં આવી છે, જેથી તેઓ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ થયેલી ફરિયાદ પાછી લઈ લે. બીજી તરફ કુસ્તીબાજો તેમની માંગ પર અડગ છે. દેશના તમામ ટોચના કુસ્તીબાજો આ ધરણામાં સામેલ છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રજભૂષણ શરણસિંહ પર મહિલા રેસલર્સે આરોપ લગાવ્યો છે. જાન્યુઆરીમાં જંતર મંતર ખાતે મહિલા રેસલર્સ પર પ્રદર્શન કર્યું હતું. 3 મહિના બાદ ફરીથી આ ભારતીય ખેલાડીઓને જંતર મંતર પર વિરોધ કરવાની ફરજ પડી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે દિલ્હીના જંતર મંતર મેદાન પર કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. ત્યારે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું કે આ મામલામાં ગુનો દાખલ કરતા પહેલા કેટલીક પ્રાથમિક તપાસ જરૂરી છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં અરજદાર પક્ષને તેમની પાસે ઉપલબ્ધ સામગ્રી રજૂ કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ગંભીર ગણાવ્યા. આ મુદ્દે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો. આ મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. ગુરુવારે વડાપ્રધાન મોદી કર્ણાટકના ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વર્ચ્યુઅલ બેઠક આજે કરવાના છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શોભા કરંદલાએ જે માહિતી આપતા કહ્યું હતું કે મંત્રણા પ્રસારિત કરવા માટે 1132 બૂથમાં ટેલિવિઝન લગાવવામાં આવ્યા છે, જેમાં વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદી આગામી ચૂંટણી અંગે ચર્ચા કરશે. તેમજ રાજ્યમાં ભાજપ સરકારની વાપસી માટેની રણનીતિ તૈયાર કરાશે. સાથે સાથે વડાપ્રધાન 7 મે સુધી અંદાજે 15 જાહેર સભા અને રોડ શો કરશે. કેન્દ્રીય મંત્રી કરંદલાજીએ કહ્યું હતું કે ભાજપના જિલ્લા કાર્યાલયમાં 1000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓછામાં ઓછા 15 જિલ્લાના પાર્ટી કાર્યકરો સાથે પીએમ ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી તેમના
પ્રસારની શરૂઆત બેલગાવીથી કરશે. તે બાદ પીએમ ઉત્તરા કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે. જોકે કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બુધવારે કર્ણાટકની મુલાકાતે પહોંચ્યા. દરમિયાન રાજનાથસિંહે બેલગાવીમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપીને ભારતના બંધારણનો ભંગ કર્યો છે. 1975માં બંધારણમાં મનસ્વી રીતે ફેરફાર કરીને ઇમરજન્સી લાદી લાખો લોકોને જેલમાં ધકેલી દીધા. ભાજપને સત્તા મળે કે ન મળે એવું પાપ ક્યારેય નહીં કરી શકે. इन्होंने धर्म के आधार पर आरक्षण देकर भारत के संविधान की अवमानना की है. वैसे ही 1975 में मनमाने तरीके से संविधान में संशोधन करके इमरजेंसी आपातकाल थोप दिया गया. लाखों की संख्या में लोगों को जेल के शिक्षों के पीछे डाल दिया गया. उस समय भी कांग्रेस की सरकार केंद्र में थी. भारतीय जनता पार्टी मेरे बहनों भाइयों इस प्रकार का पाप कभी नहीं कर सकती है, सत्ता मिले या न मिले. કર્ણાટકના બેલગાવીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જાણે શું કહી જાય રાહુલ બાબા. શિવરાજસિંહે કહ્યું કે ઉંમર તો રાહુલની 50 વર્ષ થઈ ગઈ છે, પરંતુ માનસિકતા 5 વર્ષની છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મોદી અટક વિશે નિવેદન આપ્યું હતું અને હવે જ્યારે કોર્ટે સજા સંભળાવી છે ત્યારે તેઓ વડાપ્રધાનનું નામ લઈ રહ્યા છે. રાહુલ સમજી વિચારીને કેમ બોલતા નથી? મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે જે વ્યક્તિમાં બોલવાની સમજ નથી, શું એ ગેરંટી આપવા લાયક છે? શિવરાજે કહ્યું કે વર્ષ 2018માં રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના બેરોજગાર યુવાનોને 4000 રૂપિયા સહાય ચૂકવવાની વાત કરી હતી, પરંતુ આજ દિવસ સુધી 1 રૂપિયો પણ ચૂકવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા કોંગ્રેસ નેતા જગદીશ શેટ્ટરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે અમિત શાહ હુબલી આવ્યા હતા ત્યારે તેમણે મારા પર નિશાન સાધ્યું. સ્મૃતિ ઈરાનીએ પણ ધારવાડમાં મારા પર નિશાન સાધ્યું. બુધવારે યેદુરપ્પાજીએ હુબલીમાં આવ્યા તો તેમણે પણ મને નિશાન બનાવ્યા. આમ તો ચૂંટણી પહેલા ઘણા લોકો કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ મને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ હું માનું છું કે આ તમામ લોકોએ મારા વિશે જે પણ વાત કરી છે તેને હું આશીર્વાદ માનું છું. In Dharwad, in that also, she attacked Jagdish Shettar. And Yedurappaji, he is a BJP senior leader, and I have high respect for him. He also yesterday came, he also attacked Jagdish Shettar. I am only the target for everybody. And so many people joined the Congress in the recent. I know Manjunath joined the JDS, and UV Bankar, ex-MLA in Hirekarur, he joined the Congress. કર્ણાટકની ચૂંટણી પહેલા ફરી એકવાર અનામતનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે શું આ દેશમાં આરક્ષણ ન હતું? શું મંડળ કમિશન ન હતું? અનામત સૌપ્રથમ કર્ણાટક દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી અનામતના મુદ્દે લોકોને ઉશ્કેરી રહી છે. પરંતુ કોંગ્રેસ જે પણ કરશે કાયદા પ્રમાણે કરશે. इस देश में क्या आरक्षण नहीं थे? मंडल कमीशन नहीं था, स्टेट में हाउनूर कमीशन नहीं था. अरे आरक्षण तो सबसे पहले कर्नाटक ने दिया है, और आप उसको क्यों उछाल रहे हो? लोगों को क्यों भड़का रहे हो? ये तो भड़काने की बात है. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન માટે 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપના કાર્યકર્તા કેજરીવાલના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ આ મુદ્દે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા. ઘટનાસ્થળ પર હાજર પોલીસ સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો. ભાજપ તરફથી જણાવવામાં આવ્યું કે જ્યારે કેજરીવાલ રાજકારણમાં આવ્યા ત્યારે ઈમાનદારી અને સાદગીની વાતો કરતા હતા, પરંતુ આજે તેઓ રિનોવેશનની વિચારધારાનું પાલન કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કેજરીવાલને મહારાજા ગણાવ્યા હતા. दिल्ली की जनता को ठगा और बोला कि देखिए मैं आपको नई राजनीति करके दिखाऊंगा. आज उस महाठग ने दिल्ली की जनता का बेवकूफ बनाकर यहां पर बड़ा घर बनाया. ऑक्सीजन सिलेंडर नहीं दिया, उसने बेड प्रोवाइड नहीं कराए, उसने वैक्सीनेशन मेडिसिन प्रोवाइड नहीं कराई, पर हाँ उसने अपना आलीशान घर जहां 1 करोड़ के पर्दे 4
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તેમના નિવાસસ્થાનના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે। બીજી તરફ આપ સાંસદ સંજય સિંહે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જ્યારે દેશમાં કોરોના મહામારી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ 8,400 કરોડ રૂપિયાનું જહાજ ખરીદ્યું હતું। 45 करोड़ रुपए खर्च करके अरविंद केजरीवाल जी की जो सरकारी बंगला है उसका रिनोवेशन किया गया है। 45 करोड़ रुपीस हैव बीन स्पेंट फॉर द रिनोवेशन ऑफ द बंगलो ऑफ मिस्टर अरविंद केजरीवाल। मैं चाय वाला हूं, बहुत गरीब घर से पैदा हुआ, 8,400 करोड़ रुपए का जहाज अपने लिए कोरोना की महामारी में खरीदते हैं। एनसीपीના અધ્યક્ષ શરદ પવારે સંજય રાઉતના મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર 15 થી 20 દિવસમાં પડી જશેના નિવેદનને રાઉતે પોતાના સૂત્રોના આધારે આપ્યું હોવાનું ગણાવ્યું। મહારાષ્ટ્રના ધારાવીમાં અજીત પવારને ભાવિ સીએમ દર્શાવતા પોસ્ટર મુદ્દે વાત કરતા શરદ પવારે કહ્યું કે અજીત પવારે આ ઘટનાને પાગલપણું ગણાવી હતી। મહારાષ્ટ્રના રાજકારણમાં એવી અટકળો ચાલી રહી છે કે અજીત પવાર તેમના સમર્થકો સાથે એનસીપીમાંથી છેડો ફાડી અન્ય કોઈ રાજનીતિક નિર્ણય લઈ શકે છે। જોકે અજીત પવારે બારામતીમાં આપેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ અંતિમ ક્ષણ સુધી એનસીપીમાં જ રહેશે। उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એકવાર કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કર્યા। યોગીએ કહ્યું કે એક તરફ ડબલ એન્જિન સરકાર પીએફઆઈ પર પ્રતિબંધ મૂકે છે અને બીજી તરફ કોંગ્રેસ તૃષ્ટિકરણનું કામ કરે છે। કોંગ્રેસ તેમને ધર્મના આધારે અનામત આપે છે, ધર્મના આધારે આરક્ષણ અને ભારતના બંધારણની વિરુદ્ધ છે। કોંગ્રેસ વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે, પરંતુ તેમના વિકાસની પંચવર્ષીય યોજનાની વાસ્તવિકતા શું હતી? એક પ્રોજેક્ટ બન્યો, પંચવર્ષીય યોજના શરૂ થઈ, આગામી પંચવર્ષીય યોજનામાં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, ત્રીજા ભાગમાં કામ ફાળવવામાં આવ્યું હતું, ચોથી પંચવર્ષીય યોजना શરૂ થતાની સાથે તો પ્રોજેક્ટ મૃત્યુ પામ્યો અને પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ પણ ન થયો। कांग्रेस विकास की बात करती है, विकास की बातें करती है, बड़े बड़े दावे करते हैं, लेकिन विकास की उसकी हकीकत क्या थी? पंचवर्षीय योजना, एक प्रोजेक्ट बनता था, एक पंचवर्षीय योजना लग जाती थी, अगली पंचवर्षीय योजना में उसका शिलान्यास होता था, तीसरी पंचवर्षीय योजना में कार्य आवंटन होता था, चौथी पंचवर्षीय आज प्रारंभ होते ही फिर वह प्रोजेक्ट दम तोड़ देता था। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ચૂંટણીમાં ભાજપની મેયર પદની ઉમેદવાર શિખા રાય ઉમેદવારી ફોર્મ પરત ખેંચા આમ આદમી પાર્ટીની ઉમેદવાર શૈલી ઓબ્રોયનો સર્વસંમતિથી વિજય થયો। આ સાથે ભાજપ તરફથી ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર સોની પાંડે નામાંકન ફોર્મ પરત ખેંચતા આમ આદમી પાર્ટીના મોહમ્મદ ઇકબાલનો વિજય થયો। આમ આદમી પાર્ટીના શૈલી ઓબ્રોય અને મોહમ્મદ ઇકબાલની દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકેની આ બીજી ટર્મ હશે। जो नॉमिनेटेड काउंसलर्स हैं वो मेयर और डिप्टी मेयर के इलेक्शन में वो वोट नहीं डाल सकते, तो इस बार तो बिल्कुल साफ था। सुप्रीम कोर्ट ने अपना वर्डिक्ट पिछली बार ही दे दिया था। और रही बात बीजेपी के प्रत्याशी ने नाम जो वापस लिया है, उनको मालूम था कि वो हार रहे हैं, उनके पास नंबर नहीं है, आंकड़े नहीं है। इस बार पीठासीन अधिकारी भी हमारा आम आदमी पार्टी के मुकेश गोयल जी थे, जो उन्होंने आज अपना रोल भी बखूबी निभाया। तो उन्हें मालूम था किसी भी तरीके से आज ना उनका मेयर बन सकता है और डिप्टी मेयर भी नहीं बन सकता, इसीलिए उन्होंने अपना नाम विड्रॉ किया। कुश्तीबाज द्वारा लगावવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપ પર ગુનો ન દાખલ કરવા બદલ પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ દિલ્હી મહિલા આયોગ દ્વારા કરવામાં આવી છે। દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું કે કુસ્તીબાજોએ યૌન ઉત્પીડન સંબંધિત ફરિયાદ આપ્યાના 5 દિવસથી વધુ સમય થઈ ગયો, તેમ છતાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી। માલીવાલે દાવો કર્યો કે ભારતીય દંડ સંહિતાની કલમ 166A પ્રમાણે જો પોલીસ કર્મચારી જાતીય સતામણી વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરતા નથી તો તેમની સામે પણ એફઆઈઆર દાખલ કરી શકાય। તેમણે કહ્યું કે અમે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાની માંગ કરીએ છીએ। તેલંગાણા રાજ્ય જાહેર સેવા આયોગના પેપર લીક મુદ્દે કેસીઆર સરકાર સામે વિરોધના ભાગરૂપે વાયએસઆર તેલંગાણા પાર્ટીના પ્રમુખ વાયએસ શર્મિલાએ હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં ભૂખ હડતાલ કરી હતી। આ મુદ્દે વાતચીત કરતા વાયએસ શર્મિલાએ કહ્યું હતું કે તેમની આ ભૂખ હડતાલમાં 50 થી વધુ વિદ્યાર્થી સંગઠન જોડાયા છે। શર્મિલાએ કહ્યું કે પ્રદેશના મુખ્યમંત્રીના પુત્ર આઈટી મંત્રી છે અને ડિજિટલ સિક્યુરિટીઝના અભાવે પેપર લીક થયું છે। તેમણે દાવો કર્યો કે આઈટી એક્ટ
2000 પ્રમાણે દરેક સરકારી વિભાગમાં ઉપયોગ કરાતા સિસ્ટમની જાળવણી માટે આઈટી વિભાગ જવાબદાર છે. શર્મિલાએ કહ્યું કે આઈટી મંત્રી તેલંગાણા રાજ્ય જાહેર સેવા પંચને ડિજિટલ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. આથી અમે આ મામલાની યોગ્ય તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છીએ. સજાતીય લગ્નને માન્યતા આપવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે પિટિશનમાં સમલૈંગિક લગ્ન મુદ્દે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો ઉકેલ સંસદ પર છોડવા વિચારણા કરવામાં આવે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી 5 જજોની ડિવિઝન બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ ખૂબ જ જટિલ મુદ્દો છે અને તેની સમજ પણ ઊંડી અસર પડી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ મુદ્દે સમાજ અને સદનમાં યોગ્ય ચર્ચા કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ 25મી એપ્રિલના રોજ કેરળના પ્રવાસ દરમિયાન કોચીમાં વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો. હવે કોચીમાં વોટર મેટ્રોની શરૂઆત થઈ ચૂકી છે. લોકોએ વોટર મેટ્રોમાં મુસાફરીની મજા માણી હતી. વોટર મેટ્રો હાઈકોર્ટથી વ્યાપીન ટર્મિનલ અને વિટીલા કકનાડ રૂટ પર ચલાવવામાં આવી હતી. વોટર મેટ્રો કોચી અને તેના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે મુસાફરીનું મહત્વનું માધ્યમ સાબિત થશે. કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે પણ આ મુદ્દે ટ્વીટ કરી જણાવ્યું કે કેરળનું આ ડ્રીમ પ્રોજેક્ટ કોચી અને તેના આસપાસના 10 ટાપુને જોડે છે. કોચી વોટર મેટ્રોમાં મુસાફરી કરવા માટે એક ટિકિટ 20 રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે દરરોજ મુસાફરી કરનારા લોકો માટે પાસની સુવિધા પણ કરવામાં આવશે. કોચી વન કાર્ડ અને કોચી વન એપના માધ્યમથી ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે. યુપીમાં અતિક અહેમદ બાદ મુખ્તાર અંસારીના પરિવાર ચર્ચામાં છે. હવે અચાનક માફિયા મુખ્તાર અંસારી અને તેના પુત્ર અબ્બાસ અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા કે આવકવેરા વિભાગની ટીમ જેલમાં પિતા પુત્રની પૂછપરછ કરી શકે છે. 125 કરોડની પ્રોપર્ટી કેસમાં તેમની પાસેથી સત્ય બહાર આવી શકે છે. આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે મુખ્તાર અંસારીની પત્ની અફશાન પર 50,000નું ઇનામ રાખ્યું હતું. મુખ્તાર અંસારી 2021થી બાંદા જેલમાં બંધ છે. મુખ્તાર અંસારી યુપી ઉપરાંત પંજાબમાં પણ કેસ નોંધવામાં આવ્યા છે. 1987માં મુખ્તાર પર કોન્ટ્રાક્ટરને લઈને પહેલીવાર હત્યાનો આરોપ લાગ્યો હતો. ગુનાની દુનિયામાં મુખ્તારની આ પહેલી મોટી એન્ટ્રી હતી. મુખ્તાર અંસારી સામે હાલમાં કુલ 61 કેસ નોંધાયેલા છે. પ્રયાગરાજમાં અતિક અશરફ હત્યાકાંડમાં યોગી સરકાર પર ટિપ્પણી કરનારા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉત્તર પ્રદેશના પ્રમુખ હાફિઝ નૂર અહમદ રઝા અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અઝહરી પર આક્ષેપ છે કે તેણે અતિક અહમદ અને અશરફની હત્યા કરાવવા અંગે મુખ્યમંત્રી યોગી પર આક્ષેપ મૂક્યો હતો, જેથી દારોગા રવિ વર્માએ એફઆઈઆર કરી અહમદ અઝહરીનું નામ આપ્યું હતું. હકીકતમાં અતિક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવે છે. તેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉત્તર પ્રદેશના પ્રમુખ અઝહરીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે અતિક અહેમદની ઉત્તર પ્રદેશની સરકારે હત્યા કરાવી હોવાનું જણાવી રહ્યા છે. અઝહરી વધુમાં જણાવે છે કે ભાજપ શાસિત રાજ્યોમાં એક સમુદાય વિશેષના લોકોને ડરાવે છે. હાફિઝ નૂરે કરેલા વિધાનો માટે તેમની પર કેસ કરી તપાસ શરૂ કરી છે. પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલના અંતિમ સંસ્કાર થવાના છે. 2 દિવસ અગાઉ તેમનું મોહાલીમાં ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું, તો મોહાલી ખાતે તેના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રખાયો હતો, જ્યાં પીએમ મોદી સહિત રાજકીય પક્ષના નેતાઓએ પ્રકાશસિંહ બાદલના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા અને અંતિમ સંસ્કાર થશે. 95 વર્ષીય પ્રકાશસિંહ બાદલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સોમવારે તેમને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પણ રાખવામાં આવ્યા હતા. વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન દ્વારા ખાંડના ઉત્પાદનનો અંદાજ 3.50% ઘટાડવામાં આવ્યો. ખાંડના નીચા ઉત્પાદનના કારણે ઇથેનોલ માટેની ખાંડના પુરવઠામાં પણ 11% જેટલો ઘટાડો કરાયો છે. વર્તમાન મોસમ માટે ઇસ્માએ અગાઉ 45 લાખ ટન ખાંડને ઇથેનોલના વાળવા બાદ 340 લાખ ટનનું ઉત્પાદન અંદાજ મૂક્યો હતો. હવે 40 લાખ ટન ઇથેનોલ માટે વાળવા બાદ 328 લાખ ટન રહેવાનો અંદાજ મુકાયો છે. શેરડીમાંથી નીચી ઉપજને કારણે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન નીચું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં 13.20% ઘટ જોવા મળી. મહારાષ્ટ્રમાં ઇથેનોલ માટે ખાંડ ડાયવર્ઝનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં પિલાણ કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 55 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, તો વળી ઉત્તર પ્રદેશમાં સારી ઉપજને કારણે વર્તમાન મોસમમાં 105 લાખ ટન ખાંડ ઉત્પન્ન થવાની ધારણા છે. ઉત્તરાખંડના યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથના કપાટના દ્વાર ખુલી ચૂક્યા છે. ચારધામમાંથી એકને
મુખ્ય ગણાતા બદ્રીનાથ ધામના કપાટ પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા. સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ફૂલોની વરસાદ સાથે બદ્રીનાથ ધામના દ્વાર ખુલતા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સાથે ચારધામ યાત્રા 2023નો વિધિ વિધાનથી પ્રારંભ થયો. યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 22 એપ્રિલ 2023ના રોજ ખોલવામાં આવ્યા, જ્યારે કે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખુલ્યા છે. ચાર ધામમાંથી આ 3 ધામના કપાટ ખુલવા પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે બદ્રીનાથ ધામમાં પણ દર્શન ખુલતા અહીં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. बद्रीनाथ पचखंड खुल गए हैं, बहुत अच्छे लगे. आज भगवान बद्री साहब फूल बरस रहे हैं. ये असली फूल ये है जो ऊपर से बरस रहा है. आज खुशी का दिन है. आज खुशी का दिन है. आज खुशी का दिन है. बहुत बढ़िया लग रहा है, अच्छा लग रहा है. इतना बड़ा ठंडा नहीं लग रहा है और गर्मी आ रहा है.